શાંત કર્યા અને સમાધિ લીધી. એના નિમિત્તે અમે આ તિથિ ઉજવી રહ્યા છીએ. તો આપણે કહીએ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. આપણા બધાને ગુરુ ભગવાન શિવ અને શક્તિ છે. આદિ ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. આખા વિશ્વના માતા પિતા ગુરુ તો ભગવાન શિવ અને શક્તિ છે. પણ આ મૃત્યુલોકમાં આ ધરતી ઉપર આવા મહાન પુરુષો આવે છે શરીર ધારણ કરીને, અને આવીને પોતાનો લીલા આદરે છે. જીવનમાં ધ્યાન રાખવાનું એ છે, પહેલા કોઈને ગુરુ બનાવવું નહીં. પહેલા કોઈને ગુરુ બનાવવું નહીં. બનાવ્યા પછી કોઈ દિન માણસ ગણવું નહીં. કોઈ દિન માણસ ગણવું નહીં. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મારા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. ઈ ભાવથી જો શિષ્ય રહે તો એને ગુરુની કૃપા એના ઉપર ઉતરે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મારા ગુરુ દિગંબર બાપુ મૌન હતા, મૂંગા હતા વર્ષો સુધી. ગુરુ અંધા, ગુરુ બહેરા, ગુરુ લંગડા, ગુરુ લૂલા, ગુરુ મૂંગા. આપણા ગુરુ જેમ હોય તેમ, પણ મારા ગુરુ દેવોના દેવ. મારા ગુરુ દેવોના દેવ. જેને ગુરુ બનાવ્યા, એક પાણાને ગુરુ બનાવો ને, પાણાને પથ્થરને, એ બોલવા માંડે. પણ આપણું વિશ્વાસ હોવું જોઈએ. આપણું વિશ્વાસ હોવું જોઈએ. અમે દિગંબર બાપુના સાનિધ્યમાં આવ્યા. બાપુ બોલે નહીં. બધી ઈશારામાં સમજવાનું. કેમાં? રહે દોનો ખામોશ, રહે દોનો और आपस में बातें कर ली. બેયને મૌન રહેવાનું, બોલવાનું નહીં. અને બધે કાર્યક્રમ ઈશારામાં સમજી જવાનું. કેમાં? કોઈને ટપ્પા ન પડે, કોઈને ટપ્પા ન પડે, અને ઈશારામાં સમજી જવાનું. તો આપણે આ મૃત્યુલોકમાં આવીને અને ગુરુ ચરણમાં આવીને 12 વર્ષ એને અમે કોઈ દી બોલ્યા નહીં. કોઈ દિન એની પાસે પાંચિયા માંગ્યા નહીં. હવે આપણને એમ થાય પોતે નાગા પૂગા બેઠા છે, આપણે શું માંગવું? ગમે ત્યાં જવું હોય, ખાલી આમ કરી દે, હાથ આમ કરી દે, જવા દો. અને આગળ શું થાય? અહીંથી ગયા પછી આગળ જઈને એની કૃપાને આશીર્વાદ દેખાય. 12 વર્ષે જ્યારે બાપુની સેવા કરતા કરતા એક શબ્દ કીધું કે આનંદગીરી, હવે મને તારા ઉપર વિશ્વાસ છે. 12 વર્ષે હો. અત્યારે આપણે તત્કાલમાં બધા સિદ્ધિઓ જોઈએ છે. તત્કાલમાં એ ગુરુજી ફટનાણ આપી દો ને, મજા નથી આવતી. નો આપે તો ગુરુ બદલાઈ નાખે. તો બહુ ધીરજ રાખવું પડે. શું કરવું પડે? બહુ ધીરજ રાખવું પડે, બહુ શાંતિ રાખવું પડે. ગુરુ કહે ઈ કરવાનું, ગુરુ કહે ઈ જ કરવાનું. પણ ગુરુ જે કરતા હોય ને એમાં કોઈ ધ્યાન નહીં દેવાનું, નહીં તો હલવાઈ જાઓ. ગુરુ કહે ઈ જ કરવાનું, પણ ગુરુ કરે એ કોઈ દિન નહીં કરવાનું. મારા દિગંબર બાપુ અમારી પરીક્ષામાં હાજે દારૂનો બોટલ રાખતા. શું રાખતા? દારૂની બોટલ. હો, આનંદગીરી થોડીક ભરી લે, આનંદગીરી થોડીક ભરી લે. બાપુ માટે હું ચાંદીના ગિલાસ લેવા, ચાંદીના. અને મારા ગુરુ મહારાજ કહેતું ભરી લે. બાપુને થોડી થોડી ભરીને હું આપતો. મેં કીધું, હે ગુરુ મહારાજ, આ તમારી કેવી પરીક્ષા છે? આજે કોઈને ગુરુ દારૂ પીતા હોય તો ત્યાગ કરી દે,
કે મારા ગુરુમાં કાંઈ છે નહીં. આજ કોઈને ગુરુ દારૂ પીવે તેના શિષ્ય ત્યાગ કરી દે કે મારા ગુરુ દારૂ પીવે છે, એને ક્યાં ભાન છે. પણ આપણે દિલમાં, આપણે વિચારમાં, આપણે બુદ્ધિમાં, આપણે મસ્તિષ્કમાં ક્યારે નબળા વિચાર ન આવ્યા, ક્યારે નબળા વિચાર ન આવ્યા. આપણે એક જ વસ્તુ દેખાતી હતી કે ગુરુ મહારાજ આપણને શું આજ્ઞા કરે છે, શું આદેશ કરે છે. અમે એને આદેશને સામે જોતા હતા. પછી બધા દીકરીઓ આવે, બાપુ આમ નાગા પોગા હોઈ જાય, આ દીકરીઓ પગ દાબે. પછી બાપુ ત્યારે અમને બોલાવે, આનંદગીરી તું અહીંયા આ બે જા. ત્યારે અંતઃકરણની પરીક્ષા લેતા. કેની? કે તારે અંદર વિચારમાં શું હાલે છે. વિચાર તો કરો. તનની, મનની, બુદ્ધિની, વિચારની બધા પ્રકારની પરીક્ષા કરતા કે તારે અંદર હાલે છે હું. બધી રીતેની તપાસ કરી, ઉપરથી, નીચેથી, અંદરથી, બહારથી. પછી છેલ્લે ગુરુનું વચન આવે છે. શું આવે છે? આપણે કહીએ કે હે ગુરુદેવ, હું તમને તન અર્પણ કર્યા, શરીર અર્પણ કરી, ધન અર્પણ કર્યા, મન અર્પણ કર્યા. પછી ગુરુ મહારાજ કહે છે કે આનંદગીરી ક્યારે પણ ધ્યાન રાખજો, ગુરુને આગળ નહીં હાલવું, ગુરુને પાછળ નહીં હાલવું, ગુરુને ઉપર નહીં હાલવું, ગુરુને નીચે નહીં હાલવું, માત્ર ને માત્ર ગુરુના વચનમાં હાલવું. કેમાં હાલવું? ગુરુના વચનમાં. ગુરુ જે આદેશ કરે, જે આદેશ કરે એને માટે મારે ભલે મારે પ્રાણ પાથરવું પડે, પાથરી દેવાનું, પણ ક્યારે પણ ગુરુના વચનના ઉલ્લંઘન ન કરવું. જો ખરેખરી ગુરુ તત્વને જાણવું હોય, એ પરબ્રહ્મને જાણવું હોય, તો એના વચનનું ઉલ્લંઘન ક્યારે ન કરવું. અમારા નિજ અનુભવ છે. એક ફેરું રાત્રે બાપુને પગ દાબતા હતા અને બાપુ આંખ મીજીને લંબાવ્યા હતા. 1-1.5 કલાક થઈ. મને એમ થયું બાપુ હુઈ ગયા છે, હાલો આપણે હુઈ જઈએ. અને પગ મૂકીને આપણે હુઈ ગયા. અને બીજા દિવસે સેવા કરવા ગયા. બાપુ કહે શું સેવા કરવું છે? તે દિવસ લાઈટ થઈ. 3 કલાક રાત્રે 12 વાગી જાય, 1 વાગી જાય, જ્યાં સુધી બાપુ ઈશારા ન કરે, હાથ ઊંચા ન કરે, ત્યાં સુધી પગ મૂકવાનું જ નહીં. મારે જે થવું એ થાય. અને 3 કલાક 4 કલાક બાપુનો પગ દાબીએ. જ્યારે સમય આવ્યા 2013ની ઘટના, બાપુનો પગ દાબતા અને પહેલું ફેરું બાપુ પાસે હું રજા લેવા ગયા કે બાપુ હું મહારાષ્ટ્રમાં ગણેશ પુરાણની કથા રાખી છે, બાપુ અમને રજા આપો. બાપુ આસનમાંથી બેસી ગયા અને ફર્સ્ટ ટાઈમ પહેલું ફેરું બાપુએ 2 હાથ ઊંચા કર્યા કે આનંદગીરી હવે તારે જે કરવું હોય, તારે જે કરવું હોય. આવું ગુરુ વચનની મહિમા. તારે જે કરવું હોય હવે તું કર ભાઈ, મારો સમય બે પૂરા થયા. ગુરુ કોઈ દી મરતા નથી, અવિનાશી પદ છે, કોઈ દી મરતા નથી. ગુરુ ક્યારે મરતા નથી, અવિનાશી પદ છે, સાક્ષાત બ્રહ્મ છે. અને જ્યારે ગુરુ એમ કહે કે જા તારે જે કરવું એ કર, તારું પલ્લા ન પકડે કોઈ, એવા સિક્કો મારી દીધા. એવા ગુરુદેવે સિક્કા લગાડી દીધા. અને સિક્કા લગાવ્યા. બાપુએ શરીરનો ત્યાગ કર્યું. અમે સોમનાથ દાદાના દરિયામાં ગયા અને મારે એટલું બોલાઈ ગયા બાપુથી, જ્યારે શરીર પર રહેવાના, બાપુ અમારું ને તમારું અહીંયા સુધી, બસ આટલું જ બોલાઈ ગયું. શરીર ત્યાગ કર્યા પછી બાપુ પ્રગટ થયા છે. મારી સાથે 2 વર્ષ રહ્યા, 2 વર્ષ. પછી કે તારે ઘટે છે હું ઈ કે
શું ઘટે છે તારે, શું જાણવું છે, તું એની વાત કર. મેં કીધું બાપુ મને કઈ બોલવા નથી આવડતું. કોઈ પણ વિષયમાં, કોઈ પણ સબ્જેક્ટમાં બાપુ ગુરુ મહારાજ મને કોઈ બોલવા નથી આવડતું, કોઈ વિષયમાં ખબર નથી. પછી ગુરુ મહારાજે ભાઈ ચાલુ કર્યું, ચોપડા વગરના, પુસ્તક વગરના 2 વર્ષ હુંય ન દીધા. કેટલા વર્ષ? અને ભણાવવાનું ચાલુ કર્યું. તારે આત્મા જ્ઞાન જોઈએ, બ્રહ્મ જ્ઞાન જોઈએ, તત્વ જ્ઞાન જોઈએ, ગુરુ જ્ઞાન જોઈએ. દુનિયાના કોઈ પણ જ્ઞાન જોઈએ. તું બોલ હવે તારે શું જોઈએ છે, કઈ વિષયમાં બોલવું છે, કેના ઉપર બોલવું છે, કેના માટે બોલવું છે, તારે શું ઘટે છે બોલ. તારી સેવા. આવો મારા બેસુભાઈ પધાર્યા છે મોડા મોડીથી. દિગોર બાપુને પણ ખૂબ એમને સેવા કરેલી છે. જય હો, જય હો. બેસો. કેના વિષયમાં તારે બોલવું છે? તારી સેવા મારે પાસે પડી છે. શું જાણવું છે કે ને ભાઈ? અને ભાઈ અમોલક ખજાના ખોલ્યા હો, અમોલક ખજાના. અને બધી બતાવી દીધા, બધી દર્શાવી દીધા, બધા અનુભવ કરાવી દીધા. કાંઈ ઘટે નહીં એવા ઝોલીમાં નાખી દીધા કે આમાંથી હવે તારે જેને જે દેવું હોય સમજી વિચારીને દેતા રહેજો. તારો ખજાનો હવે ક્યારે ખૂટશે નહીં. આ ગુરુ કૃપા. આ બાપુની તિથિ નિમિત્તે બાપુને યાદ કરીએ છીએ. તો બાપુ એટલે અહીંયા પધારે છે એટલે આંખો ભરાઈ જાય છે, બીજું કાંઈ નહીં. બાપુને યાદ દિલથી યાદ કરીએ એટલે આંખો ભરાય. અહીંયા હાજરી થાય છે એટલે આંખો ભરાઈ જાય છે. હવે તો એમ થાય કે આ શરીરની ચામડીની મોજડી બનાવી અને ગુરુને પહેરાવીએ તોય ઓછું છે. હવે તો એવા અનુભવ થાય છે કે જે ગુરુએ આ સમાજમાં, સંસારમાં, આ ધરતી ઉપર આટલું મહાન બનાવ્યા, એને હવે શું આપી શકીએ, શું આપીએ ને? અને મોજડી બનાવીને પહેરાવીએ તોય ઓછું છે. આજે એમની એટલી યાદ આવે છે. આ ગુરુ પરંપરા, આ ગુરુ મહિમા યુગોથી આ સિસ્ટમ હેલી આવે છે. આ બાપુ નાથ બાપુ બેઠા છે, એના અંદર મચ્છન્દ્રનાથ, ગુરુ ગોરખનાથ, આ બધી નાથ પરંપરામાં ગુરુ મચ્છન્દ્રનાથ ગોરખનાથને ભિક્ષા લેવા મોકલે છે. અને સરસ મજાના માએ વડા બનાવ્યા હતા. આ ગુરુજીએ ખાધું અને કીધું, ગોરખ બહુ મસ્ત વડા છે ભાઈ, જા ને બીજી ફેરી ભિક્ષા લેતા. અને ઈને ઈ ઘરે ગયા અને બાકી જાય ગયા. તું અને તારા ગુરુ બધા ખાવા વાળા છો. હજી અજગડી દીધું હતું ને, તું પાછા આવી ગયો. એ કે માં મારા ગુરુ વિશે મેં કઈ ખોટું બોલો માં, મારા ગુરુદેવને તો મારા ઓળા બહુ ગમી ગયા છે. તે બા મગજના અડિયેલ હતા કે તારે ગુરુને પ્રત્યે એટલી લાગણી હોય ને કે તારા આંખ કાઢીને આપી દે. અલખ નિરંજન આમ કરીને ગોરખનાથજીએ ફટના આંખ કાઢીને અને બાના હાથમાં આપી દીધા. ત્યાં તો બા તો ધ્રુજી ગયા કે ઓહો, આ તો જેવા તે અભાવ નથી. આ તો ગુરુને માટે આંખ કાઢીને અને ફટના આપી દીધા. અને પછી ગુરુજી પાસે આવ્યા. આંખમાં પાટો બાંધેલો છે, પાટા બાંધેલા છે. ગોરખ શું થયું બેટા? ગુરુજી તમે ઓળા ખાઈ લ્યો ને. હવે જે થયું એ થયું. ના ગોરખ તું મને કહે તો ખરો તને શું થયું છે? ગુરુ મહારાજ ઓળા માટે જે આ ભિક્ષા લેવા ગયા હતા, માએ મારી આંખ માંગી લીધી, હું કાઢીને આપી દીધું. બસ આટલી જ વાત છે. અને ગુરુએ પ્રસન્ન થયા કે શાબાશ ગોરખ, ગુરુ માટે તું તારું આંખ કાઢીને આપી દીધા. અલખ નિરંજન આમ કરીને અને ગોરખનાથે હાથ મૂક્યા, તરત આંખ રેડી થઈ ગઈ. આ ગુરુ પરંપરા. પણ ગુરુમાં વિશ્વાસ હોવો જોઈએ, લાગણી હોવું જોઈએ, પ્રેમ હોવું જોઈએ, શ્રદ્ધા હોવું જોઈએ. હું નથી, હું નથી, હું નથી આ નીકળી જવું જોઈએ.
એટલું ભાવ થઈ જવું જોઈએ કે હે ગુરુ મહારાજ તમે છો, હે ગુરુ મહારાજ તમે છો, હે ગુરુ મહારાજ તમે છો. હું નીકળી જાઉં છું, હું નથી હવે. જ્યારે આ ભાવ પ્રગટ થઈ જાય તો પછી કઈ ઘટે નહીં. પણ જ્યાં સુધી હું આવે ને ત્યાં સુધી નો મેળાવે. હસોડો હું તો નીકળી જ જવું જોઈએ. હે ગુરુ મહારાજ તમે છો, હે ગુરુ મહારાજ તમે છો. આ ભાવ જ્યારે પ્રગટ થાય ત્યારે ગુરુ મહારાજ એના ઉપર કૃપા કરે છે. તો કથા તો બહુ લાંબી છે, આપણે શોર્ટકટમાં ખેંચી લઈએ. બીજી એક જાણકારી આપું છું. અમારા દિનેશ ગિરી બાપુ પધાર્યા છે. દિનેશ ગિરી બાપુ